हेलो वाह तो टूंकમાં વાત પૂરી કરી હવે કે આપણે બધાએ લોકો ટેક્સ ભરીએ છીએ ભાજપ વાળા એમ કહે છે કે ભાઈ બધા ટેક્સ નથી ભરતા આ દેશની પબ્લિક તો મફતમાં બધું ખાય છે ખાલી રૂપિયાવાળા લોકો ટેક્સ ભરે છે ખાલી ઉદ્યોગપતિ ટેક્સ ભરે છે બાકીના લોકો ટેક્સ નથી ભરતા એ તો સરકારના રોટલા ખાય છે આવી નબળી વાત ભાજપના લોકો કરે છે મારે એમ કહેવું છે કે આ દેશનો ભિખારી પણ ટેક્સ ભરે છે આખો દિવસ રેલવે સ્ટેશને કે બસ સ્ટેશને ભીખ માંગે 100 રૂપિયા ભેગા થાય અને 100 રૂપિયામાંથી જો વેફર કે પાણીનું પડીકું લે તો એ પડીકા ઉપર 18% ટેક્સ લાગેલો છે ભિખારી ટેક્સ ભરે આ દેશનો તો આપણે તો ભરતા જ ભરતા છે ચપ્પલ આપણે ટેક્સ ભરીએ છીએ દરેક માણસ ટેક્સ ભરે છે અને ટેક્સના બદલામાં આપણને જે સુવિધા મળવી જોઈએ એ સુવિધા ગુજરાતમાં નથી મળતી દિલ્હીમાં અને કેજરીવાલજી આપે તો મારી બધાને એટલી વિનંતી છે કે જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં તમે વિચારો તમે કેટલી ગરીબ પાર્ટી છે કેટલી ગરીબ પાર્ટી સભામાં માઇક હલે તો નહીં પણ મારા નહીં નો હલવાનું આ ગરીબ પાર્ટી તમારી જેવી છે આ બધું આધા મેળ કરીને હાકીએ અને જેને નો ભ્રષ્ટાચાર કર્યો એ સભામાં તો મંડપ હારો હોય જમવાનું રાહત કેટલી વ્યવસ્થા હોય એટલે હું કહું છું કે આ ગરીબોની પાર્ટી છે ગરીબો માટે પાર્ટી છે આપણે જ બધાએ આપણા બધા એકબીજાને સપોર્ટ આપી અને આ પાર્ટી આગળ લઈ જવાની આપણી જવાબદારી છે લાંબી વાતો કહેવાનો સમય નથી હું બધા આટલી મોટી સંખ્યામાં પધાર્યા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ભવિષ્યમાં हेलो आया आओ जब हमरा आओ थोड़ी बार अपने गोपाल भाई की चर्चा करे थे तो घणी बड़ी बात कही गोपाल भाई कि सामान्य लोगों की पार्टी से सामान्य लोगों की संचालन थाતું હોય છે તો આપણે સૌ લોકો સાથે મળીને કેમ્પેનિંગ એવા કરવાના છે કે જે ઉમેદવાર લગભગ બધા લોકો તો લડવાના નથી પણ જે લોકો લડવાના છે એને સાથે રહી ડોર ટુ ડોર પ્રચારના માધ્યમથી ઘર ઘર સુધી આપણે પહોંચવાનું આપણી ઝુંબેશ એ છે બીજી વસ્તુ કે ફોટો ફ્રેમ લગાવશે તો લોકો આપણને ઓળખતા થશે અને જસ્ટનની અંદર આ ચાલુ કર્યું કે ભાઈ જેટલા આપણા કાર્યકરો છે
ધક્કા ખાય. બાકી ભાઈ મારી વાત કરી હતી, બે ભાઈ ત્રણના ફોટા તમારા હશે તો લોકો તમને ઓળખશે. આપણી વચ્ચે સમાજની પાર્ટીના મહિલા પ્રમુખ મીનાક્ષીબેન દેવરિયા, એને પણ દેશ કરતા સામે બેસવામાં વધારે ઇન્ટરેસ્ટ હોય એવું લાગ્યું કે બે વાર કીધું જે અહીંયા અવતારી ભગવાન વાત આ જ વસ્તુ ખરેખર આપણે શીખવાનું છે. અને છોકરાને બહુ ગમ રહી ગયા તમારી સાથે ભણતા છે. મીનાક્ષીબેન આપણા ટીચર પણ છે. તે બાળકોને ભણાવવાનું અને ભણતર કરવાનું જે કામ કરી ગયા એના માટે એકવાર બે ખાસ જોરદાર તાલીમ વધારે. ઘણી બધી કોઈ આપણાથી બની પણ આજે પહેલી વખત આટલી મોટી સંખ્યામાં મેળો આવે. મેજોરિટી જ્યારે કાર્યક્રમો થતા હોય ત્યારે ભાઈઓની ઉપસ્થિતિ હોય. જેતપુરની અંદર આજે નગરપાલિકાની મીટિંગ કરી આવ્યા એમાં પણ બહેનો હતી. આ નગરપાલિકાની અંદર બહેનોએ પણ બહુ ગર્વની વાત છે કે આજે આટલી મોટી સંખ્યામાં તો હાજર રહ્યા. અમને લોકોને શાંતિપૂર્વક સાંભળ્યા. એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. રહેવાસીઓ છે તેઓએ આ ડિમોલેશન તેમના મકાન તરીકે અથવા તો નગરપાલિકા દ્વારા જે ડેવલપમેન્ટની કામગીરી કરવામાં આવેલી છે તેની થોડીક એટલે તેમની જે પ્રોટેક્શન વોલ છે એ બદલી જાય, થોડીક દિશા બદલે તે બાબતની રજૂઆત કરી રહ્યા છે. અમારાથી થાય એટલું કરી દો. સરકારમાં ભાજપમાં અમે કોશિશ કરીએ પૂરેપૂરી ભગવાનનું છે કાંઈ કરીએ આપણા હાથમાં જે પેશન્ટ હા બસ ના 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 અમે અમારથી કોશિશ કરીએ. આપણે એક કામ એવું કરો આપણે ભારે રાખે અને જે ભાઈ આ દબાણ છે ફરીથી તમને કહું કે કરી જાઓ. ભાઈ એકવાર મેળવું ન પડે. આ તો બે ઘા મારો તો એમ કહે છે દબાણ કરે છે તો એને સાહેબમાં થયું છે ને આંધળા તો નથી સરકારી માણસો પણ થયું હોય તો 2 દી મોડી ખબર પડે, 2 મહિના મોડી ખબર પડે, 8 મહિના મોડી ખબર પડે, 1 વર્ષ મોડી ખબર પડે. બરાબર? તો એને ત્યાં દબાણ થયું કઈ તારીખે તો એટલા વર્ષોથી જેટલા અહીંયા ચીફ ઓફિસરો નાતે આવ્યા એ ધૂતરાષ્ટ્ર હતા કે પૈસા લઈને હાલવા દીધું. તો આ બધા મકાનવાળા 1-1 લાખ રૂપિયાની પહેલાંના ચીફ ઓફિસરને આપેલા છે. ચીફ ઓફિસરો પૈસા લઈને મકાન બાંધવા દીધા તો એને પકડો પહેલાં તો બધા લાખ રૂપિયા આપેલા છે. અને પહેલાં જે કાંઈ ચીફ ઓફિસર આવે બધા પૈસા લીધા કીધું બાંધો કરતા રહે તો પહેલાં એને ફાંસીએ ચડાવવું એને હું કામ બાંધવા દીધા પૈસા લઈને. એના પણ તો લીગલ થાય પણ બાંધકામ ચાલતું ત્યાં લાખ રૂપિયા લઈ ગયા છે. હા સમજ્યા? એની કીધું મને લાખ આપો તું આ ખાડા કાઢી ધૂતરાષ્ટ્ર પકડો. દબાણ કંઈ કાલથી નાથ તોડવાની વાત તો નથી. એટલા વર્ષ સુધી સરકારી માણસ જવાબદારી હતી જ નહોતી. અત્યાર સુધી સરકારી જવાબદારી હતી જ નહોતી. ભાજપ વાળાને મોકલજો પાછવા સત્તાના અહંકારમાં એટલા બધા વાયડીના ન થાવ. જે સરકારી માણસોએ 20 વર્ષ સુધી ધૂતરાષ્ટ્રની ભૂમિકામાં રહ્યા જે દી બનતું તે દી ખાલી કરાવી નાખ્યો તો આ લોકો આ હેરાન ન થાત તો નવું કરી લીધું હોત. તો એ બધા ચીફ ઓફિસરોને સજા કરો, એની ઉપર ગુનો દાખલ કરો, FIR કરો, એની માંગણી કરો. ભાઈ તું અત્યારે કે દબાણ છે તો કેદુંનું છે
તો એટલા વર્ષ સુધી જેટલા ચીફ ઓફિસરો આવ્યા, જેટલા અધિકારી આવ્યા, એની જવાબદારી હતી, એને જવાબદારી ન નિભાવી તો એની પર ગુનો દાખલ કરો, પછી આ મકાન ખાલી કરાવો. તમારા માણસોની ભૂલની સજા આ માણસો કામ ભોગવે? વાત સમજાવી? એની રજૂઆત કરો કે ભાઈ તું લખી નાખ કે આની અગાઉના લોકોએ ખાલી ન કરાવી, એની બેદરકારી છે અને એની એને સજા કરાવો. વ્યવહારિક વાત છે ને. કયો પબ્લિક નગરપાલિકામાં ચીફ ઓફિસરને કયો તમારી જવાબદારી છે જે દબાણની તેની હતી ખાલી કરાવવાની કે આજ જ હતી. વાત સમજાવી? હા, ભલે તમને મહિના મોડી ખબર પડી, 100 મહિના મોડી ખબર પડી, વરસ મોડી ખબર પડી, 2 વર્ષ મોડી ખબર પડી, એની ખાલી કરાવ્યા હોય 2 વર્ષ પછી તરત, તો આટલા વર્ષ સુધી આઈડિયા નો તો બીજું કાંઈક વ્યવસ્થા થઈ જાય. તો 2 વર્ષ સુધી તમે આ હાલવા દીધો એનો ગુનો છે ને. સરકારી માણસ ખાલી કરાવવાનો તો તેથી કરાવવાનું. આજ આવ્યા છો તો તેથી આજ હતો, આજ કરવાનો તો કેમ ન કર્યું? મામલતદાર નહીં, ચીફ ઓફિસર એટલે એનો ઇન્ચાર્જ હશે મામલતદાર. હા, એડમિનિસ્ટ્રેટર. ઓકે, એડમિનિસ્ટ્રેટર વહીવટદાર બનાવ્યો છે. તમે એને આ રજૂઆત કરો કે આટલા વર્ષ સુધી જે ચીફ ઓફિસર આવ્યા એને ખાલી ન પડે એની પર કેસ કરો. એને એના ફરજમાં બેદરકારી કરી પછી એમ ખાતે ખાલી કરી દો. આ જો આપણા લેખક આ મુદ્દો લો બરાબર. મામલતદારને કહેવાનું તમે જાઓ, આપણી આખી ટીમ જાઓ, બધા તમે એકલા નથી હો. ના ના કોઈ ટેન્શન નહીં. અમે તમારા સપોર્ટમાં પૂરેપૂરા ઉભા રહો. બાપા ના ના કાંઈ અમારે થાય એમાં મહેનત કરજો બાપા. બરાબર? આપણે ગોપાલભાઈ વિજયભાઈ ગોપાલભાઈ, અત્યારે જે આ વિસ્થાપિતોનો પ્રશ્ન સર્જાણો છે ઈદ મસ્જિદ ધાર વિસ્તારના જેતપુર શહેરના, એ તળાવના રીડેવલપમેન્ટ માટે તેમના મકાનો 35 જેટલા ડિમોલેશન કરવાના છે, તો આ બાબતે આપ શું કહેશો? આ બાબતે પહેલાં તો સૌ મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે જનતાના પ્રશ્ન બાબતે ન્યાય માટે, શક્તિ માટે જેતપુરના મીડિયાના મિત્રો ન્યાય માટે લડે છે એ બદલ મને આભાર. બીજી વાત કે નવાગઢ વિસ્તારમાં જે લોકોને મકાન તોડી નાખવાની નોટિસ આપવામાં આવી છે એડમિનિસ્ટ્રેટર મામલતદાર દ્વારા, એ બહુ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. કોઈ માણસ 20 વર્ષથી કોઈ જગ્યા ઉપર રહેતા હોય અને અચાનક જ તે ભાજપના માણસો એને નોટિસ મોકલે કે હવે તમારું મકાન તોડી નાખવાનું છે, ખાલી કરી દઈએ, તો એ આઘાતજનક બાબત છે. મામલતદાર પાસે રહેવા આલિશાન બંગલો હશે, ભાજપના કોર્પોરેટરોએ આલિશાન બંગલા બનાવી લીધા છે નગરપાલિકામાં, ભાજપના વોર્ડ લેવલના કાર્યકર્તાઓએ આલિશાન બંગલા બનાવી લીધા છે પબ્લિકને લૂંટી લૂંટીને. પણ જે માણસે મહેનત મજૂરીથી પરિશ્રમ કરીને એક નાનું ઝૂંપડું બાંધ્યું છે, એ ઝૂંપડું તોડવા માટે આજ ભાજપના માણસો તૈયાર થયા છે. આ ખરેખર ક્રૂર છે, ક્રૂર પાપ છે. આનો કોઈ પણ સંજોગોમાં આવા કૃત્યોનો બચાવ થઈ શકે નહીં. આમ આદમી પાર્ટીએ આવા નાના માણસોને, સામાન્ય ગરીબ વર્ગના વ્યક્તિઓને સપોર્ટ આપ્યો છે. જે કંઈ લડાઈ લડવાની થાય એમાં આમ આદમી પાર્ટી આ લોકોની સાથે છે. ભાજપની દલાલી કરનારા સરકારમાં બેઠેલા જે કાંઈ માણસો છે, જે અધિકારીનો ખાલ ઓઢીને ફરે છે પણ વાસ્તવમાં ભાજપના દલાલો છે, તો દલાલોની વિનંતી છે કે સરકારો બદલાશે, આજ નહીં તો 2 વર્ષ પછી, નહીં તો 5 વર્ષ પછી નાના માણસની આતોડી ગુમાવીએ છે તેની સજા તો આમ આદમી પાર્ટી તમને આપશે. નિવૃત્ત થઈ ગયા છે એની સજા આમ આદમી પાર્ટી આપશે. આજ તો વિનંતી કરીએ એ દિવસે આજ પોલીસે આજે જોડી લઈ આવો, બહાર લઈ લાવો. એટલે અમારી એટલી વિનંતી છે કે ભાજપના દલાલ બની કામ ન કરો. બની શકે જગ્યા સરકારી હશે, એવું બની શકે મકાન ગેરકાયદેસર ચણ્યું હશે 20 વર્ષ પહેલાં, તો ભાજપવાળાને એટલી બધી ફેક્ટરી શું કાયદેસર છે કોને નથી ખબર. અનેક સરકારી જમીનોમાં ફેક્ટરીઓ ભાજપના માણસોએ ખોલી છે. ભાજપની દલાલી કરતા અધિકારી હિંમત હોય તો ભાજપની ફેક્ટરી તોડી બતાવે. ગરીબ માણસની ઝૂંપડી તોડવામાં કોઈ મહાનતા નથી.
માનતા એમાં એક તમારામાં હિંમત હોય તો થોડો ભાજપવાળાની ફેક્ટરી તો આમ આદમી પાર્ટી તમને એવોર્ડ આપશે. એટલે અમારી એટલી જ વિનંતી છે કે આ લોકો એકલા નથી, ગરીબ છે, નાના માણસ છે, અભણ છે, પણ એકલા નથી. એમની સાથે આમ આદમી પાર્ટીની અમે બધા છીએ. જ્યાં જરૂર પડશે, જેવી જરૂર પડશે, જેમ જરૂર પડશે એવી રીતે આમ આદમી પાર્ટી આ ગરીબ માણસોને સાથ સહયોગ આપવાની છે. એટલે ભાજપની દલાલી કરતા અધિકારીઓને અને અધિકારીઓના માધ્યમથી જનતા ઉપર જુલમ કરતા ભાજપના માણસોને વિનંતી છે કે ખમૈયા કરો, મર્યાદામાં રહ્યો, નાના માણસને જીવવા દો, તમારું કામ નીકળી જશે. તો મિત્રો આજે આમ આદમી પાર્ટી દ્વારા નવાગઢ નગરપાલિકાની ચૂંટણીની સિદ્ધાંતમાં ચૂંટણી સમીક્ષા સંખ્યામાં કાર્યકર્તાઓ, વડીલો, યુવાનો અને વિશેષ સંખ્યામાં મહિલાઓએ આ ચૂંટણી સમીક્ષા બેઠકમાં હાજરી આપી ચૂંટણીની અંદર બદલાવને અંદાજ કર્યો છે. ચારો તરફથી લોકો એક જ વાત વિચારી રહ્યા છે કે બદલાવ મળશે અને આમ આદમી પાર્ટી ઘણા માણસો માટે, ગરીબ વર્ગ માટે, સામાન્ય પરિવાર કામ કરે છે. માટે આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી ચૂંટણી લડશે. જનતાના પ્રેમ, આશીર્વાદ અને સહયોગથી જેતપુરની અંદર આમ આદમી પાર્ટી નગરપાલિકાની ચૂંટણી લડશે.